હેલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. એન્ડ સવારમાં મસ્ત બાબલા જેવો તૈયાર થઈને આવી ગયો. આપણે જતા હતા પ્લાન્ટ અને બેન બા હતા હતા ભૂંગળા. વિડીયો લીધી તો હરક પદુડી સામું જોવા માંડી. મને કે એક નંબર હા. પછી આવી ગયો મિત્રોના ફોન કે આવી ડાયરામાં જમાવટ પાડવા. મેં કીધું આ પહોંચો. પછી હું આપણે નીકળી ગયા સિદ્ધાર્થ. મિત્રોનો ફોન આવ્યો એટલે ડાયરાની રમઝમતી મોજ લેવા. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. પણ મેન વાત એ થઈ કે આપણને ફોન કરીને બધા થઈ ગયા ગુમ ને આપણને બનાવી નાખ્યા ઉલ્લુ. પછી હું મારો મગજ ગયો ફોન કરીને એકો એકને પીચકાય. કોણ હે ये लोग? कहां से आते हैं? પછી ત્યાંથી આપણે પહોંચી ગયા પ્લાન્ટે પહોંચીને જોયું તો બાપુ આપણા સિંહાસન ઉપર બેઠા. મેં કહ્યું બાપુ ઊભા થાવ તો સારી વાત છે. તો હામું જોવા માંડ્યા. પછી પ્લાન્ટેથી જતા હતા ઘર તરફ ને આપણા દાદુને વિડીયો લઈ લીધા કેવા બેઠા. ત્યાંથી સીધો આવતો રહ્યો ધાબા ઉપર ને ધાબા ઉપર આવીને જોયું તો આજનો વ્યૂ તો એક નંબર હતો. તમે જોવો તો ખાલી. બાકી તોડી નાખે એવું વાતાવરણ. જો એકાદું વાદળું પડ્યું ને તો આજે આખું વઢવાણ ડૂબી જવાનું છે નક્કી. પછી ધાબેથી સીધા પહોંચ્યા પ્લાન્ટે પહોંચીને બહાર જોયું તો કબીર સિંગે કાદર મથાંગી બે એન્ટ્રી મારી દીધી ને આપણે વિડીયો લીધા હતા ભાગ્યા. પછી આપણો મિત્રનો ફોન આવ્યો એટલે આપણે જવાનું થયું સીધું જ સુરેન્દ્રનગર એક કામ હતું એટલા માટે જવું પડ્યું. આજના વ્લોગમાં આટલું જ. તો મળીએ બીજા વ્લોગમાં. જય માતા.